પુરસ્કર્તા છે. ભાઈ પ્રોફેસર ભાવિન પંડ્યા ઘણીવાર ચહેરો ઓળખને છુપાવતો હોય છે. મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે નાનો પણ રહીનો દાણો છે અને ભાવિન પંડ્યાએ પુરવાર કરી આપ્યો હતો. એ મેનેજમેન્ટ ફેકલ્ટી સર્વ વિદ્યાલયની જે નમસ્કાર વ્યાસ સાહેબ, એક તો મારી લેફ્ટ અને રાઈટ બહુ દિગ્ગજ અમારા ગુરુજનો કે જેમને જોઈને અમે કદાચ શીખ્યા હશું મેનેજમેન્ટ એજ્યુકેશનમાં, તો એમને પહેલાં વંદન કરીએ છીએ. અને આ ચર્ચા શરૂ કરીએ એમાં બહુ રેલેવન્ટ ક્વેશ્ચન, એમાં આગળના પાર્ટમાં જે સાઇટેશનની વાત છે અને જે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝની વાત છે એ બંને મુદ્દા પર હું થોડુંક અલગ રીતે કહેવા માંગીશ. સૌથી પહેલાં તો જે સાઇટેશનની વાત કરી, ઢોલકિયા સાહેબે આખી પ્રોસેસ સમજાવી, એમાં એચ ઇન્ડેક્સ કહેવાય છે કે જે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને મેઝર કરે. તમે કેટલા રિસર્ચ પેપર પબ્લિશ કર્યા એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો અને પછી જે નંબર તમારો મેચ થાય સાઇટેશનનો એને તમે એચ ઇન્ડેક્સ કહો છો. એમાં પણ દુનિયામાં અત્યારે કેમ આટલા બધા જે ડિસ્પેરિટી કે પેરાડોક્સિસ આવે છે એના કારણો છે. કારણ કે વેબ ઓફ સાયન્સમાં તમે જાઓ તો જનરલ ઓફ સાઇટેશન રિપોર્ટ કહેવાય છે, જેને JCR કહેવાય છે. અને તમે નોર્મલ જ્યારે પેપર પ્રેઝન્ટ કરતા હોય તો એનો ઇમ્પેક્ટ ફેક્ટર IF ગણતા હો છો. તમે ગ્લોબલી કોઈ પેપર પ્રેઝન્ટ કરો તો ગ્લોબલ ઇમ્પેક્ટ ફેક્ટર એટલે GIF ગણતા હોય છે. વ્યાસ સાહેબ અને બીજા અમારા જે દિગ્ગજ પ્રોફેસરો છે એમને થોડું નવાઈ લાગશે કહેતા, પણ પહેલા તો આ ત્રણ વચ્ચેનો ડિફરન્સ જે ટિયર 2 અને ટિયર 3 ની યુનિવર્સિટીના પ્રોફેસરોને કદાચ અત્યારે એ ખબર નહીં હોય. અને એના ઘણા બધા કારણો છે. એમાં સૌથી પહેલી વાત એ છે કે અત્યાર સુધી આપણે જે વર્ષોથી વાત કરતા આવ્યા છીએ, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને QS રેટિંગ પર. તો ક્વોરિકોલ સિમન્ટ્સનો જે આ QS જે રેન્કિંગ છે એના જે પેરામીટર્સ તમે જોવા જાઓ તો એ પેરામીટર્સમાં આપણે કેમ ઊણા ઉતરીએ એના દરેક વસ્તુમાં જાઓ તો રેપ્યુટેશનની વાત કરી કે એકેડેમિક રેપ્યુટેશનનો 40% સ્કોર છે. સાહેબ આપણા ત્યાં જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ IIT 20 પોઈન્ટ્સ કેમ સ્લીપ થઈ ગઈ, IIT દિલ્હી કેમ સ્લીપ થઈ ગઈ, IISc બેંગ્લોર 1 પોઈન્ટ કેમ સ્લીપ થઈ ગઈ, એટલે લગભગ જો આપણા સેબાશ્રી ચૌધરી સાહેબ IIT મુંબઈના ડિરેક્ટર હોય કે રાવ સાહેબ IIT દિલ્હીના ડિરેક્ટર હોય, એમને એવું કીધું કે એકેડેમિક રેપ્યુટેશન એનો 40% ભાગ છે, એટલા માટે કદાચ આપણે સ્લીપ થયેલા છીએ. આ એક કારણ હોઈ શકે, પણ એનાથી ઘણા બધા કારણો બીજા પણ છે. કારણ કે જો એ જ એકલો પેરામીટર્સ હોય તો આપણી આ ત્રણ ઇન્સ્ટિટ્યૂટ હોત નહીં અને IISc બેંગ્લોર કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરતી પણ ના હોત. જ્યારે આ જ વસ્તુમાં તમે જોવા જાઓ તો ચાઇનાની મેઇનલેન્ડ ચાઇનાની 4 યુનિવર્સિટીઓ ટોપ 30માં અને હોંગકોંગની ગણીએ તો બીજી 2, એમ કરીએ 6 યુનિવર્સિટીઓ છે. એટલે આમાં લેંગ્વેજ ફેક્ટર્સ, આજે ચાઇના પણ એક લેંગ્વેજ, આજે ઘણી બધી સાઇટેશનમાં લેંગ્વેજ ડિફરન્સીસ હોય છે અને એક્સક્યુઝ એવા આવે છે કે અમે લોકલ લેંગ્વેજમાં પબ્લિશ કરીએ છીએ એટલે અમારા સાઇટેશન નથી. હવે આજે આપણી વર્નાક્યુલર લેંગ્વેજીસના પ્રોફેસરો છે, દે ડુ નોટ હેવ ધેટ એક્સલન્ટ કમાન્ડ. એમનો એટલો આર્ટિક્યુલેશનમાં કમાન્ડ નથી કે એટલા સારા રિસર્ચ પેપર પબ્લિશ કરીએ. ઘણીવાર તો એટલા રિજેક્ટ થઈ તેને 3 વર્ષ લાગે. અને મને કહેતા જરાય શરમ નથી આવતી કે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રોફેસર પેપર પબ્લિશ કરતો હોય તો ABDC જનરલ જે કહેવાય છે અત્યારે, જે ઓસ્ટ્રેલિયન બોર્ડ ઓફ ડીન કાઉન્સિલ, અત્યારે સાહેબ ઇન્ડિયામાં એવું ચલણ ચાલે છે કે ABDC કાઉન્સિલમાં જે જર્નલ્સનું લિસ્ટિંગ હોય એમાં તમે પબ્લિશ કરો તો સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ તમને રિક્રુટ કરે કાં તો એ પેપર તમારે માન્ય રાખે. હવે ABDC કાઉન્સિલની અવેરનેસ જ હમણાં ચાલુ થઈ છે, સારા ઇમ્પેક્ટ ફેક્ટરની અવેરનેસ ચાલુ થઈ છે અને સારા રિસર્ચ પેપરના જે સાઇટેશન છે એમાં લેંગ્વેજથી માંડીને ટેકનિકલ જે તમારું નોહાવ જોઈએ એમાં પણ ઘણા પ્રોબ્લેમ છે. ઘણીવાર બજેટના પણ ઇસ્યુ આવે. અને આ તો આપણે વાત કરીએ છીએ IIM IIT તો ટિયર 1 ઇન્સ્ટિટ્યુશન છે, પણ ટિયર 3 ઇન્સ્ટિટ્યૂટ કે જે 99.99% જે ફાળો એમનો છે એજ્યુકેશન ઇમ્પાર્ટ કરવામાં, એ લોકોની હાલત તો તમે જોવા જાઓ તો એનાથી ખસ્તા છે. એમને વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યુશનમાં પાર્ટિસિપેટ તો કરવાનું ઠીક, પણ એમને નોર્મલ ડે ટુ ડે એક્સપેન્સીસ બેર કરવામાં અત્યારે એજ્યુકેશન સેક્ટરમાં સ્ટ્રગલ કરી રહ્યા છે. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છેલ્લા 6 વર્ષની તમે ખાલી વધારે આગળ નથી જતા, 5-6 વર્ષની તમે સ્ટોરી જુઓ તો આપણું ટોટલ હાયર એજ્યુકેશન બજેટમાં હાયર એજ્યુકેશને સર 38,000 કરોડ આપેલા છે. તો જસ્ટ હમણાં હું વાત કરતો હતો કે 38,000 કરોડમાં આખા ઇન્ડિયાનું હાયર એજ્યુકેશન મેનેજ કરવાનું છે. MIT જે આ રેન્કિંગમાં નંબર 1 યુનિવર્સિટી છે, એના ફિનાન્શિયલ હું રિફર કરતો હતો, તેમાં સ્પોન્સર રિસર્ચ $1,700 મિલિયન અને આસિસ્ટેડ બીજા $1,200 મિલિયન. $3,000 મિલિયન એટલે રફલી તમે INR એટલે ભારતના રૂપિયામાં કન્વર્ટ કરો તો 21,000 કરોડ ખાલી રિસર્ચ એક્સપેન્સ છે.
આપણું ટોટલ હાયર એજ્યુકેશનનું બજેટ 32,000 કરોડથી 38,000 કરોડ, એમાં 10% આ વર્ષે વધારો કર્યો એટલે છે. એટલે બજેટથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને જેમ ઢોલકિયા સાહેબે ચર્ચા કરી, ક્વોલિટી ફેકલ્ટી, ઇન્ટરનેશનલાઇઝેશન સ્ટુડન્ટ્સ તો છે જ નહીં. આપણે એ મુહિમ તો લગભગ છેલ્લા 40 વર્ષમાં ચૂકી ગયા. 10 વર્ષથી વાતો કરીએ છીએ પણ એમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તો આપણે લાવે જ નહીં. હવે છેલ્લે ઇવન ગુજરાતે પણ એફર્ટ્સ કર્યો તો આપણે આફ્રિકાની કન્ટ્રીને એવા સ્ટુડન્ટ્સ લઈએ છીએ કે જેમને અંગ્રેજીમાં લખતા પણ નથી આવડતું. એ સ્ટુડન્ટ અહીંયા ફેલ થાય છે, લોકલ પોલીસ સ્ટેશનમાં કેસો થાય છે અને એમાં કંઈ પણ સુધારો મારી દ્રષ્ટિએ હજી એવો આવ્યો નથી. એટલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને ફેકલ્ટી એટ્રેક્ટ કરવામાં આપણે એબ્સોલ્યુટલી ફેલ ગયા છીએ, કારણ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જીડીપી સ્પેન્ડિંગ છે એ મોટી કન્સ્ટ્રક્શન અંદર આવે તો શું કરવું જોઈએ? સર બહુ ફાસ્ટ બે ફેક્ટ જલ્દી લાવવા માંગુ છું, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ કરીને 2017માં યુજીસીએ એક ગાઈડલાઇન્સ બહાર પાડી. શરૂઆતમાં નક્કી થયું કે 10 ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ અને 10 પ્રાઇવેટ યુનિવર્સિટીઝને તૈયાર કરવી, 1,000 કરોડ રૂપિયાનું ફંડ એના માટે રિઝર્વ કરવું, એક યુએસ રેન્કિંગની તૈયારીઓ કરવા માટે લિસ્ટ આઈડેન્ટિફાઈ કરીને યુનિવર્સિટીઓ પ્રાઇવેટ અને પબ્લિક આઈડેન્ટિફાઈડ થઈ ગઈ. પણ મજાની વાત એ છે કે હમણાં 10 દિવસ પહેલા ટાઈમ્સ હાયર એજ્યુકેશનનો જ્યારે રેન્કિંગ આવ્યો ત્યારે 7 આઈઆઈટીઝે એવું નક્કી કર્યું કે આપણે એને બોયકોટ કરીએ, કારણ કે એમની ટ્રાન્સપરન્સી નથી. જેમ અત્યારે રેપ્યુટેશન, એકેડમિક રેપ્યુટેશનના નામે આપણે એવું બહાનું કાઢ્યું કે આપણે આમાંથી બહાર રહીએ છીએ કારણ કે 40% સ્કોર છે. હવે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સની સ્થાપના જેટલા કરવામાં આવી હતી કે ક્યુએસ રેન્કિંગમાં આપણી પબ્લિક અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સ્થાન મળે. સૌથી પહેલા આપણે ઇન્ટરનેશનલાઇઝેશન પર તો જવું જ પડશે.